હવે જો આ પ્રશ્નની અંદર શું કહે છે, ધ્યાનથી જુઓ. મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ભય દર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ કેમ કરવામાં આવે? પીળો, કાળો, ગુલાબી, ભૂરો કેમ નહીં? આ કલર વાપરી શકાત ને, પણ આ કેમ ના વાપરે? લાલ જ કેમ વાપરે? લાલ કલર ફેવરેટ હશે જ્યારે સિગ્નલ બનાવતા, જ્યારે સિગ્નલ બનાવે એને લાલ કલર ફેવરેટ હશે એટલે ના 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 એવું નહીં. હમણાં જ આપણે આગળ જોયું લાલ રંગના હોય ને એની તરંગ લંબાઈ કેવી હોય? વધારે હોય. લાલ કલરની તરંગ લંબાઈ વધારે હોય એટલે એનું પ્રકીર્ણન થાય નહીં. પ્રકીર્ણન એટલે ફેલાઈ જાય નહીં. હવે માની લો કે હું ગાડી લઈને જાઉં છું કાં તો બાઇક લઈને જાઉં છું, વચ્ચે ધુમ્મસ છે અને એના પછી લાલ કલરનો સિગ્નલ છે, બરાબર? તો ધુમ્મસ હશે ને તો પણ લાલ કલર મને દેખાઈ જશે. લાલ કલર કેમ દેખાઈ જશે? કેમ કે એનું પ્રકીર્ણન થતું નહીં, એ ફેલાઈ જતો નહીં. જ્યારે પીળો અથવા કોઈક બીજો કલર લઈ લો ને XYZ, બીજા કલર હું લઈશ ને ત્યારે મને કમ્પ્લીટ દેખાય નહીં. જેમ કે સફેદ લઉં તો મને જરાય ના દેખાય, ગુલાબી લઉં તોય ના દેખાય. એટલે લાલ કલર હોય સિગ્નલમાં તો એ હું આરામથી દૂરથી પણ એને જોઈ શકું. એટલે ભાઈ ભય દર્શક જગ્યાએ છે ને સિગ્નલમાં લાલ કલરનો ઉપયોગ કરવામાં આવે. ભય દર્શક જગ્યાઓમાં લાલ કલરનું સિગ્નલ હોય, બીજા કલરનો ના રાખે. તમારે જોવું હોય તો જોવાનું. આમ કશે છે ને પેલી લેસર લાઇટ આવે ને એમાં લાલ કલરની તમે જોઈ, પીળા ગુલાબી કલરની જોઈ છે કોઈ દિવસ? મેં નહીં જોઈ. કેમ કે એ લોકો આ જ કોન્સેપ્ટ વાપરતા છે ભાઈ લાલ કલર છે એનું વિખેરણ થાય નહીં એટલે છેક લગીન વાપરવાનું, છેક લગીન દેખાય એટલે છોરાઓને મજા આવે ને અમારે વેચાણે વધારે પૈસા થઈ જાય એટલે કદાચ રાખતા હોય. તો જોઈએ આપણે પ્રશ્ન. જો કારણ જણાવો કે ભય દર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. મેં પ્રશ્ન લાલ કલરથી લખ્યો તો તમને લાલ કલર દેખાય ને એટલે જો આ સિગ્નલમાં લાલ કલર આપણને કેવો ચમકતો ચમકતો દેખાય. હવે તમને કદાચ અહીં જોઈ શકતા હોય ને તો આ બધા કલર છે પીળો અને ભૂરો ને બધો, પણ એમાં લાલ કલર મને વધારે દેખાય છે. જો જોયું તમે? આમાં વિખેરણ નહીં થતું પણ લાલ કલર હાઇલાઇટ છે. આની અંદર એ લખેલું જો લાલ કલરનું પ્રકીર્ણન ધુમ્મસ અથવા ધુમાડા દ્વારા સૌથી ઓછું થાય. એ લાલ કલર ફેલાય નહીં. મેં કીધું ને એ રીતે એની સમજૂતી આપણે આ તમને મેં સમજાવી દીધું, તમારે આવી રીતે સમજી લેવાનું. પણ લખતી વખતે કઈ રીતે લખવાનું છે? આવી રીતે. એટલે તમને હું બતાવું છું ફરીથી. બાકી આ પ્રશ્ન 1 જ મિનિટની સમજૂતી છે, આમાં કઈ બહુ ડિટેલમાં જવાનું નહીં. પણ આ હું તમને એટલે સમજાવું છું કે પરીક્ષામાં તમે સારી રીતે લખીને સારા માર્ક્સ લાવો, બરાબર ને? ઓકે. જો જ્યારે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવામાં રહેલા સૂક્ષ્મ કણો પ્રકાશનું પ્રકીર્ણન કરે. આગળ જોયું એમ ભાઈ વાતાવરણમાંથી પ્રકાશ જવાનો છે, આમ જતો હોય બધા સૂક્ષ્મ કણો હોય એના પર અથડાય એટલે એનું શું થાય? પ્રકીર્ણન. એટલે કાં તો એવું છે ને પરાવર્તન થાય, કાં તો છૂટાઈ પડી જાય, ફેલાય. ફેલાવાની ઘટનાને પ્રકીર્ણન કહેવાય. તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોવાથી તેનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય. પણ લાલ કલર હોય ને એ ધારો કે વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ ધારો કે લેસર લાઇટ મારું ને તોય મારી છેક લગીન જશે. હું પીળી કે ગુલાબી મારીશ કે બીજો કોઈ પણ કલર મારીશ એટલે લગીન જાય ને દેખાય નહીં. એટલે એની તરંગ લંબાઈ વધારે છે એટલે એનું ફેલાવાનું શું થશે? ઓછું થશે. બરાબર? ખબર પડી? આ સિગ્નલમાં દેખાય છે મને. જો ઓછા પ્રકીર્ણનને કારણે લાલ રંગ દૂરથી પણ તેના મૂળ રંગમાં દેખાય છે. એટલે સ્પષ્ટ દેખાય. ભાઈ દૂરથી ખબર પડી જાય કે લાલ કલર છે. મેં કીધું એમ ગાડી લઈને જતો ધુમ્મસમાં તો એ મને દેખાઈ ગયું. એટલે આથી ખરાબ વાતાવરણ હોય, ધુમ્મસ હોય, ધુમાડામાં પણ ચેતવણી કે ભયની નિશાનીને દૂરથી દેખાઈ શકે તે માટે કયો રંગનો ઉપયોગ થાય? લાલ રંગનો ઉપયોગ થાય છે. ખબર પડી કે ના પડી? કેટલું ઈઝી હતું. હવે કોમેન્ટ કરો ભાઈ તમને આ ખબર હતી કે નહીં, અને તમારા મિત્રને પણ કહો કે ભાઈ આવી રીતે પ્રશ્ન વાંચીએ ને આવી રીતે જોઈએ ને તો યાદ રહી જાય. એટલે જો તમારે છેલ્લે ફાસ્ટ રિવિઝન કરવું હોય ને તો પણ આ ચાલશે અને તમારા કોન્સેપ્ટ સમજવા હશે તો પણ ઈઝી રહેશે. બરાબર છે? મળીએ આવી રીતે નેક્સ્ટ વિડીયોમાં. આવી જ રીતે તમને પ્રશ્નો જે પણ ના ખબર પડતી હોય ને કોમેન્ટ કરી દેજો કે ભાઈ મને આ ચેપ્ટરનો આયો પ્રશ્ન નહીં ખબર પડતી સર સમજાવો છો. તો તમને બને એટલું સ્ટોરી જોડે રિલેટ કરીને તમને આરામથી યાદ રહી જાય ને એ રીતે આપણે સમજાવવાનો ટ્રાય કરીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.